હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે પણ આપણે જોઈએ છે WH ક્વેશ્ચન. કાલે આપણે 6 WH ક્વેશ્ચન જોયા હતા. વુ, વોટ, વેર, વેન, વિચ અને વાય. આજે એનાથી આગળના જોવાના છે. આજે સૌથી પહેલાં છે વુમ. બરાબર, તો પહેલાં તો વુમ એટલે શું એ જોઈ લે. વુમ એટલે કોને. આપણે જ્યારે પણ પ્રશ્ન કરીએ છીએ તમે કોને મળ્યા, કોને આપ્યું, કોણે તમને આપ્યું, ત્યારે એના વુમથી પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે વુમ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જ્યારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવી હોય ત્યારે વુમ એટલે કોને. જો પેલું સેન્ટેન્સ આપ્યું છે, ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. મુખ્ય મહેમાનો વિદ્યાર્થીને સંબોધશે. તો આપણે પ્રશ્ન કરીએ કોને સંબોધશે. બરાબર, તો વિદ્યાર્થીઓને એવો જવાબ મળે ને. ડાર્ક અક્ષરોથી લખ્યું છે એટલું કાઢી દેવાનું છો કે તમને લોકોને અંડરલાઈન આપેલી હશે અને તમારે ઓપ્શનમાંથી ગોતવાના છે તો ખાલી જગ્યા ભરવાની છે. તો પ્રશ્ન બનશે વુમ વિલ ધ ચીફ ગેસ્ટ એડ્રેસ ક્વેશ્ચન માર્ક. આમાં પણ કાળનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પવન રિમેમ્બર્સ, સાદો વર્તમાન કાળ, હિઝ ગ્રાન્ડફાધર. તો વુમ ડઝ પવન રિમેમ્બર ક્વેશ્ચન માર્ક. એસ નીકળી ગયું કારણ કે ડઝ લાગ્યું છે. ધ સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. તો વુમ ડુ ધ સ્ટુડન્ટ્સ એડમાયર. કારણ કે એડમાયર સાદો વર્તમાન કાળ છે એટલા માટે વુમ પછી ડુ સહાયકારક ક્રિયાપદ લાગ્યું. ત્યાર પછી ચોથું સેન્ટેન્સ છે રામ મેટ ધ પ્રિન્સિપાલ. રામ આચાર્યને મળ્યો. તો વુમ ડીડ રામ મીટ. મીટનું થઈ ગયું મેટ કારણ કે મેટ ભૂતકાળ છે એટલા માટે વુમ પછી ડીડ મૂક્યું આપણે. તે કોલ્ડ ધ પોલીસ. વુમ ડીડ ધે કોલ. કોલનું થઈ ગયું કોલ. આ હતા વુમના ક્વેશ્ચન. હવે પછી ત્યાં નિયમ આપ્યો છે. બીજા અને ત્રીજામાં સાદો વર્તમાનકાળ છે એટલે ડુ અને ડઝ લાગ્યું અને ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું. ચોથા અને પાંચમા વાક્યમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવ્યું છે. પછીનો છે આઠમું વુઝ. કોઈ પણ વ્યક્તિનો સંબંધ અથવા તો કોઈ વ્યક્તિની માલિકી વિશે જાણવા માટે વુઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વુઝ એટલે કોનો, કોની અથવા તો કોનું. બરાબર, તો જ્યારે પણ એપોસ્ટ્રોફી એસ હોય ત્યારે વુઝથી પ્રશ્ન પૂછાય છે. આવું ટૂંકમાં યાદ રાખવાનું. ધીસ ઇઝ રોહન્સ પેન. કોની પેન છે? તો whose pen is this? Those are Vina's book. Whose books are those? Jay is my neighbor's son. Whose son is Jay? Question mark. પછીનું છે હાઉ મેની અને હાઉ મચ. એ તો તમને ખ્યાલ જ છે. હાઉ મેની તો કે ગણી શકાય તેવી વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પક્ષીઓની સંખ્યા જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ મેની એટલે કેટલી અથવા તો કેટલા. જેને તમે ગણી શકો એવી વસ્તુથી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. રામુભાઈ હેઝ 3 cows. સંખ્યા આવી. બરાબર, તો હાઉ મેની cows હેઝ રામુભાઈ? There were 2 birds in the cage. How many birds were there in the cage? Kiran buys 10 books. How many books does Kiran buy? Buys સાદો વર્તમાનકાળ છે. ત્રીજા વાક્યમાં સાદો વર્તમાનકાળનો ઉપયોગ થયો એટલે ડઝ મૂક્યું અને બાયનું બાય મૂળરૂપ. The children fill 9 buckets. How many buckets do the children fill? રમન સિલેક્ટેડ 2 શર્ટ્સ. ત્રીજું અને ચોથું વાક્ય સાદા વર્તમાનકાળનું. પાંચમું વાક્ય છે એ ભૂતકાળનું છે. બરાબર, તો હાઉ મેની શર્ટ્સ ડીડ રમન સિલેક્ટ. સિલેક્ટેડનું થઈ ગયું સિલેક્ટ, સાદો મૂળરૂપ. વિનય એન્ડ હર્ષ સોલ્ડ 12 balloons. તો હાઉ મેની balloons ડીડ વિનય એન્ડ હર્ષ સેલ? સોલનું થઈ ગયું સેલ. ક્વેશ્ચન માર્ક. તો ત્રીજા અને ચોથામાં સાદો વર્તમાનકાળ છે એટલે ડુ ડટ સાથે ક્રિયાપદનું મૂળરૂપ. પાંચમા અને છઠ્ઠા વાક્યમાં ભૂતકાળ છે એટલે ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવ્યું છે. ત્યાર પછીનું છે હાઉ મચ.
ગણી શકાય નહીં તેવા પદાર્થો, દ્રવ્યો કે પ્રવાહી વસ્તુ હોય એના વિશે જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ મચ એટલે કેટલી, કેટલો અથવા તો કેટલો, જથ્થો અને પ્રમાણ જાણવું હોય ત્યારે હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે. ધેર ઇઝ સમ વોટર ઇન ધ ગ્લાસ. સમ વોટર, કેટલું પાણી છે એવું પૂછવું પડ્યું. તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. આઈ હેવ 1000 રૂપીઝ. 1000 રૂપિયા. હવે તમને એવું લાગશે કે રૂપિયા તો ગણાય, બરાબર, પણ અહીંયા રૂપિયા માટે પણ હંમેશા હાઉ મચ, મની હોય તો પણ હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે. હાઉ મચ મની હેવ યુ? રૂપીઝ હેવ યુ? અલી બાયસ અ લિટલ મિલ્ક. હાઉ મચ મિલ્ક ડઝ અલી બાય? દૂધને ગણાય? નહીં ગણાય ને. પૈસા નહીં ગણાય. વોટર ન ગણાય. ધ ચિલ્ડ્રન ડ્રિંક પ્લેન્ટી ઓફ જ્યુસ. પુષ્કળ પ્રમાણમાં જ્યુસ પી ગયા, બરાબર. તો હાઉ મચ જ્યુસ ડુ ધ ચિલ્ડ્રન ડ્રિંક? ધ શોપકીપર સોલ્ડ અ લિટલ બટર. હાઉ મચ બટર ડીડ ધ શોપકીપર સેલ? ધે વોન્ટેડ સમ પેટ્રોલ. હાઉ મચ પેટ્રોલ ડીડ ધે વોન્ટ? ત્રીજા ને ચોથો સાદો વર્તમાનકાળ, પાંચમું ને છઠ્ઠું સાદો ભૂતકાળ. એટલે ડુડસ સાથે મૂળરૂપ અને ડીડ સાથે પણ મૂળરૂપ મૂકવામાં આવ્યું છે. હવે આ તમારા માટે નવું છે. હાઉ ઓફન, બરાબર. હાઉ ઓફન એટલે તો કે વારંવાર થતી ક્રિયા. હાઉ ઓફન એટલે તો કે કેટલી વાર. તમે એમ કહો ને, મેં એકવાર હોમવર્ક કર્યું, 2 વાર કર્યું, 1 વાર ગયો, 2 વાર ગયો. તો જ્યારે તમે પ્રશ્ન પૂછો કેટલી વાર કર્યું, તો એ વારંવારની જે પુનરાવૃત્તિ થાય છે, ફ્રીક્વન્સી, ત્યારે પુનરાવૃત્તિ જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કેટલી વાર, ક્યારે, એવો મતલબ થાય. પ્રેમ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. દરરોજ સવારે, બરાબર. તો દરરોજ સવારે એવું પૂછો છો ત્યારે હાઉ ઓફન ડઝ પ્રેમ ગો ફોર અ વોક? પ્રેમ ક્યારે ચાલવા જાય છે? એવરી મોર્નિંગ, દરરોજ, એવો આન્સર આવે છે ને, એટલા માટે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય. ધ બોયઝ પ્લે ચેસ એવરી ડે. દરરોજ ચેસ રમે છે. તો હાઉ ઓફન ડુ ધ બોયઝ પ્લે ચેસ? દરરોજ રમે છે, એટલા માટે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય છે. ગ્રાન્ડફાધર વેન્ટ ટુ હિઝ વિલેજ એવરી મંથ. દરેક મંથમાં. તો હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ હિઝ વિલેજ? ટ્વાઇસ, વન્સ, થ્રાઇસ, એવા જ્યારે પણ આવે ત્યારે પણ તમે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછી શકો છો. ધ ફાર્મર સોલ્ડ વેજીટેબલ્સ એવરી વીક. તો હાઉ ઓફન ડીડ ધ ફાર્મર સેલ વેજીટેબલ્સ? આમાં પણ ત્રીજા અને ચોથા વાક્યમાં સાદો ભૂતકાળ છે, પહેલા અને બીજા વાક્યમાં સાદો વર્તમાનકાળ છે. પાછું નવું આવ્યું તમારા માટે, હાઉ લોંગ. કોઈપણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો, ડ્યુરેશન ઓફ ટાઈમ, જાણવા માટે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કેટલો સમય, બરાબર, કેટલો ટાઈમ. મિનલ વોક્સ ફોર 20 મિનિટ્સ એવરી મોર્નિંગ. 20 મિનિટ રોજ ચાલે છે. તો હાઉ લોંગ ડઝ મિનલ વોક એવરી મોર્નિંગ? ધ ચિલ્ડ્રન પ્લે ફોર હાફ એન અવર. અડધો કલાક એવરી ડે. તો હાઉ લોંગ ડુ ધ ચિલ્ડ્રન પ્લે એવરી ડે? પહેલા અને બીજા વાક્યમાં છે સાદો વર્તમાનકાળ. ત્રીજો અને ચોથા વાક્યમાં છે સાદો ભૂતકાળ. યશ સ્ટેડ ઇન ધ હોટેલ ફોર અ વીક. એક અઠવાડિયા માટે. તો હાઉ લોંગ ડીડ યશ સ્ટે ઇન ધ હોટેલ? ધે સ્ટૂડ ઇન ધ ક્યુ ફોર 3 hours. હાઉ લોંગ ડીડ ધે સ્ટેન્ડ ઇન અ ક્યુ? સ્ટૂડનું મૂળરૂપ થાય સ્ટેન્ડ. મોહન હેઝ બીન લિવિંગ ઇન મુંબઈ ફોર 2 years. હાઉ લોંગ હેઝ મોહન બીન લિવિંગ? બીનને યાદ રાખજો, હંમેશા ક્રિયાપદની સાથે જ રહે છે. ઇન મુંબઈ. ધે હેવ બીન વેઇટિંગ ફોર 1 hour. હાઉ લોંગ હેવ ધે બીન વેઇટિંગ? તો હાઉ ઓફન અને હાઉ લોંગ એ તમારા માટે નવા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એક બીજો પણ ક્વેશ્ચન છે, હાઉ ફાર, પણ એ આમાં નથી આપ્યો, પણ હું તમને કહી દઉં. હાઉ ફાર એટલે કેટલું દૂર. જ્યારે અંતર જાણવું હોય, ડિસ્ટન્સ, ત્યારે તમે હાઉ ફારથી પ્રશ્ન પૂછી શકો છો. એ આની જેમ જ ક્વેશ્ચન માર્ક બને છે કે આવશે ને, હું તમને એક્ઝામ્પલ્સ ત્યારે હું તમને સમજાવીશ.
હવે પછીની આ એક્સરસાઇઝ છે જે કાલે તમે કરી હતી ને એવી જ રીતે કરવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. વુમ અને વૂઝનો ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવવાના છે. દેટ ઇઝ મોહન્સ ફાર્મ. એપોસ્ટ્રોફી છે એટલે શેનાથી પ્રશ્ન બનશે? વૂઝ. વૂઝ ફાર્મ ઇઝ ધેટ. ધ ટીચર કોલ્ડ ધ નોટી બોય. ટીચરે તોફાની છોકરાને બોલાવ્યો. તો કોને બોલાવ્યો? તો વુમ ડીડ ધ ટીચર કોલ. ડીડ લાગ્યું એટલે કોલનું થઈ જશે કોલ. એટલે ક્વેશ્ચન માર્ક. દીપક ઇઝ ધ મેનેજર્સ બ્રધર. તો whose brother is દીપક. 9મું સેન્ટેન્સ. દેવ રાઇટ્સ ટુ હિઝ ફાધર. કોને લખ્યું? તો whom does દેવ રાઇટ? ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન અને હાઉ લોંગથી ક્વેશ્ચન બનાવો, બરાબર. તો પહેલું છે અમર બોટ 10 બોક્સ. તો 10ની ગણતરી થાય તો શેનાથી ક્વેશ્ચન બનશે? હાઉ મેની. અંકિત હેઝ 100 રૂપીઝ. જો રૂપીઝવાળો ક્વેશ્ચન આવે તો શેનાથી બનશે? મચથી. હાઉ ઓફન વિઝિટ ધેર વિલેજ. કેટલી વાર જાય છે તો શેનાથી બનશે? હાઉ ઓફન ડુ ધે વિઝિટ ધેર વિલેજ. સાદો વર્તમાનકાળ છે એટલે ધે સાથે ડુ આવે. કવિતા હેઝ બીન લિવિંગ હિયર ફોર 10 years. બરાબર, 10 years હેઝ બીન લિવિંગ આવ્યું તો હાઉ લોંગ. હાઉ લોંગ હેઝ કવિતા બીન લિવિંગ હિયર? ક્વેશ્ચન માર્ક. આવી રીતે બધા ક્વેશ્ચન બનાવવાના છે. ત્યાર પછીની એક્સરસાઇઝ છે વુમ અને વિચવાળી. તો નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપાલ નાવ. નીના પ્રિન્સિપાલ સાથે હવે મળશે. તો કોને મળશે એવું કહેવાય ને, બરાબર. તો વુમ ઇઝ નીના મીટિંગ નાવ. રમેશ લોડ્સ હર ન્યૂ પેન. કઈ પેન ખોઈ નાખી? તો વિચ પેન ડીડ રમેશ લોસ્ટ? રઘુ બોટ અ વ્હાઇટ શર્ટ. તો વિચ શર્ટ ડીડ બાય રઘુ? એવી જ રીતે છે વૂઝ અને વાયથી ક્વેશ્ચન બનાવો. તો પહેલામાં બીકોઝ આપ્યું છે એટલે વાયથી બનશે, બીજામાં પણ બીકોઝ, ત્રીજામાં પણ બીકોઝ, તો એ બધા વાયથી બનશે. વાય વોઝ સરિતા હેપી? ક્વેશ્ચન માર્ક. ચોથું છે ધેટ ઇઝ પ્રેમ્સ બાઇસિકલ. તો whose bicycle is that? પાંચમું છે રોહન વોઝ મોહન્સ બ્રધર. તો whose brother was રોહન? આવી રીતે બધા જ ક્વેશ્ચન છે તમારે બનાવવાના છે. 40 આન્સર મેં તમને આપ્યા છે, બરાબર છે. 40 10 10 10 એન્ડ 10. તો એ બધા તમારે લખી આપવાના છે. હું તમને વોટ્સઅપ ઇમેજ પણ મોકલીશ, તો તમે વિડીયો સ્ટોપ કરીને આમાંથી બનાવી શકો પણ છો. ઓકે, ટિલ ધેન ગુડ બાય.